ભાવનગરના ફેમસ ચટાકેદાર ટેસ્ટી અને સ્પાઇસી એવા ભૂંગળા બટાકાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ। તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસીપીમાં। જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરશો જેથી કરી આવનારી નવી નોટિફિકેશન મળતી રહે। બટાકામાં એડ કરવાની લસણની ચટણી યુનિક રીતે બનાવીશું જેથી બટાકાના ટેસ્ટમાં ઓરિજિનલ ટેસ્ટ મળશે। એ ખબર જ છે કે ભૂંગળા બટાકા એ આખા સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ભાવનગરમાં બનાવવામાં આવતી એક વાનગી છે જે સ્ટ્રીટ ફૂડ છે। આજે આપણે ચટાકેદાર ટેસ્ટી સ્પાઇસી એવા ભાવનગરના પ્રખ્યાત અને એમાં પણ ધોરાજીમાં મળતા જે ભૂંગળા બટેકા મળે છે તેવા ટેસ્ટ સાથે સર્વ કરીશું। સૌ પ્રથમ આ રીતે મેં નાની બટેકીને મીઠું એડ કરી અને સરસ બોઇલ કરી લીધી છે। જો તમારી પાસે આવી નાની બટેકી ના હોય તો તમે બટેકાના ટુકડા કરી અને લઈ શકો છો અને સરસ ભૂંગળા બટેકા બનાવી શકો છો। તો એક તપેલીમાં કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું અને 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી અને બધું સરસ મિક્સ કરી લઈએ। કોને કોને ધોરાજીના આ પ્રખ્યાત ભૂંગળા બટેકા ખાધેલા છે તે મને કોમેન્ટ સેક્શનમાં બતાવજો। ગુજરાતમાં જે સ્ટ્રીટ ફૂડ ફ્લેવરમાં વાનગી બને છે ને તે આખા વર્લ્ડમાં ફેમસ હોય છે। ખાસ કરીને સૌરાષ્ટ્રની વાનગીઓ, કાઠિયાવાડી વાનગીઓ, પછી તેમાં ખમણ ઢોકળા હોય, થેપલા હોય, ફાફડા જલેબી, અમદાવાદમાં વડાપાવ, સેન્ડવિચ, વડોદરામાં જઈએ તો ત્યાં સ્ટ્રીટ ફૂડમાં અલગ અલગ સમોસા, સુરતી લોચો, આલુપુરી, આ બધી વાનગીઓની એક ખાસ ખાસિયત છે જે તેમની ફ્લેવરમાં મળે છે। હવે આપણે આ રીતે બટેકીને એડ કરી અને સરસ મસાલામાં કોટિંગ કરી દઈએ। આ રીતે ઉછાળતા જઈ અને સરસ કોટ કરી લેવાનો છે મસાલો। તો આપણે આ રીતે સરસ મસાલાથી બટેકાને કોટિંગ કરી લીધું છે, તેને સાઈડમાં રાખીએ। તો આપણે આ રીતે સરસ તમે જોઈ શકો છો કે સરસ કોટિંગ થઈ ગયા છે બટેકા। હવે આપણે લસણની ચટણી બનાવવા માટે 8 થી 10 કળી જેટલી લસણની એડ કરીએ ગ્રાઇન્ડર જારમાં। 1 ચમચી ધાણા અને જીરુંને આ રીતે શેકીને એડ કરવાનું છે જેથી તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે। 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, સ્વાદ મુજબ મીઠું અને 1 થી 2 ચમચી આ રીતે શેકેલા સિંગદાણાને એડ કરી દઈએ। આ લસણની ચટણીમાં મેં આખા ધાણા અને આખું જીરું શેકીને એડ કર્યું છે જેથી કરી ફ્લેવર ખૂબ જ સરસ આવશે બટાકામાં। હવે આપણે તેમાં જરૂર મુજબ પાણી એડ કરી અને સરસ ગ્રાઇન્ડ કરી લઈએ। લસણની ચટણીમાં તમે ધાણા જીરું પાવડર પણ એડ કરી શકો છો જો આખા ધાણા અને જીરું ના હોય તો। તમે જોઈ શકો છો કે સરસ આ રીતે લસણની ચટણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે, પરંતુ આખા ધાણા અને જીરુંનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે, મીન્સ ઓરિજિનલ ફ્લેવર આવે છે। આ રીતે આપણે લસણની ચટણી રેડી કરી દીધી છે। હવે આપણે એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ। હિંગ એડ કર્યા બાદ આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીએ। પછી આપણે જે ગ્રાઇન્ડ કરી અને ચટણી રેડી કરી છે લસણની તેને એડ કરી દઈએ। 2 ચમચી જેટલી આપણે અત્યારે એડ કરીએ છીએ। આ રીતે તેલમાં સરસ સાંતળી લેવાની છે લસણની ચટણીને। અમે જ્યારે નાના હતા ત્યારે સ્કૂલ જતા વચ્ચે એક દુકાન હતી, તેમાં આ ભૂંગળા બટાકા મળે, મીન્સ 1 રૂપિયામાં 4 ભૂંગળા અને અલગથી ખૂબ જ ટેસ્ટી, ચટાકેદાર અને એકદમ સ્પાઇસી એવા બટાકા મળે। જે બાળપણમાં ભૂંગળા બટાકા ખાધા છે ને તે ટેસ્ટ સાથે આજે હું તમારી સાથે શેર કરું છું। મેં અત્યારે 1/4 ચમચી હળદર પાવડર, અડધી ચમચી તીખું લાલ મરચું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો હતો જે વિડીયોમાં સ્કીપ થઈ ગયો છે, જે તમારે એડ કરવો। તમે જોઈ શકો છો કે તેલ સરસ છૂટું પડી ગયું છે। હવે આપણે કોટિંગ કરેલી બટેકીને એડ કરી દઈએ મસાલામાં અને સરસ મિક્સ કરી લઈએ। જો તમારી પાસે આ રીતે નાની બટેકી ના હોય તો તમે મોટા બટાકાને કટ કરી અને સરસ આ રીતે બટેકા ભૂંગળા બનાવી શકો છો।
આ રીતે આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને એકાદ 2 મિનિટ માટે આ રીતે સરસ ચડવા દેવાનું છે. જો બટેકામાં તમારે વધારે સ્મોકી ફ્લેવર જોઈતી હોય ને તો જ્યારે બટેકા બફાઈ જાય પછી આપણે બટેકાને 1 થી 2 ચમચી તેલમાં શેલો ફ્રાય કરી લેવાના છે. ઉપરથી કોથમીરના પાનથી સ્પ્રિંકલ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી, સ્પાઇસી, ચટાકેદાર એવા આપણા બટેકા ભૂંગળા રેડી થઈ ગયા છે. હવે આપણે ઉપરથી થોડું મીઠું એડ કરી અને સરસ કોટ કરી લઈએ. મેં અત્યારે ચાખ્યું તો મીઠું થોડું ઓછું હતું માટે મેં થોડું એડ કર્યું છે. એકદમ તીખા, સ્પાઇસી, ચટાકેદાર અને ટેસ્ટી એવા બટાકા ભૂંગળા રેડી છે. તો હવે આપણે આ રીતે ભૂંગળાને પણ સરસ તળી લઈએ. આ રીતે આપણે પહેલેથી જ ગરમ તેલ કરીને રાખ્યું છે, તેમાં ભૂંગળા એડ કરી અને સરસ તળી લઈએ. તો ફ્રેન્ડ્સ, આજે જ બનાવો આ રીતે ટેસ્ટી, સ્પાઇસી અને ચટાકેદાર એવા બટેકા ભૂંગળા, જે ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે. આ રીતે આપણે બધા જ ભૂંગળાને સરસ તળી લેવાના છે. તમે જોઈ શકો છો કે તેલમાં એડ કરતા સરસ ભૂંગળા તળાઈને ઉપર આવે છે, મીન્સ તેલ સરસ ગરમ છે. તમે આ મસાલેદાર બટાકાને અલગ અલગ રીતે સર્વ કરી શકો છો, જેમ કે પાવ અથવા તો એકલા ચટાકેદાર સ્પાઇસી બટાકા પણ ખાઈ શકો છો. અને ક્રન્ચી ભૂંગળા સાથે તો ખૂબ જ સરસ લાગે છે આ બટાકા. તો તમે પણ આજે ઘરે ચોક્કસથી ટ્રાય કરો આ રીતે બટાકા ભૂંગળાની રેસીપી. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ સ્પાઇસી, ચટાકેદાર અને ખૂબ જ ટેસ્ટી એવા બટાકા ભૂંગળા બનીને રેડી થઈ ગયા છે. જો તમને પસંદ હોય તો તમે ઉપરથી આંબલીની ચટણી સાથે પોર કરી શકો છો. ઉપરથી દાડમના દાણા પણ એડ કરી શકો છો. ભાવનગરમાં લારી પર મળતા સ્ટ્રીટ ફૂડમાં મળેલી વાનગી એટલે બટાકા ભૂંગળાની રેસીપી. તો કેવી લાગી ફ્રેન્ડ્સ? કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. તો તમે જોઈ શકો છો કે હું આ રીતે ટેસ્ટ કરીને બતાવું છું કે બટાકા ભૂંગળા કેવા બન્યા છે. ખૂબ જ ટેસ્ટી અને સ્પાઇસી એવા બટાકા ભૂંગળા બન્યા છે, તમે જોઈ શકો છો. જે આપણે તેમાં આખા ધાણા અને આખું જીરું શેકીને એડ કર્યું છે ને, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે આ ભૂંગળામાં. તો ચોક્કસથી ટ્રાય કરો. તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી પસંદ આવી હોય તે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરશો જેથી આવનારી નોટિફિકેશન મળતી રહે. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટેક કેર ઓફ યુ.